અને વાત હવે અરવલ્લીની કરીએ, જ્યાં પોલીસની દબંગાઈનો વિડીયો વાયરલ થયો છે। મરડિયા પાસે પોલીસે પરિવાર સાથે ઝપાઝપી કરી ગાડીનો કાચ તોડી નાખ્યો હોવાનો પણ વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે। સ્થાનિક નાગરિકો સાથે પણ પોલીસનું ખરાબ વર્તન છે। જાગૃત નાગરિકે એસપી અને એસએસપીને જાણ કરી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા શૈલેષ પંડ્યા અમારી સાથે જોડાયા છે। શૈલેષ, અરવલ્લી જિલ્લામાં જે પોલીસ કર્મચારીઓ છે તે લુખ્ખી દાદાગીરી કરી રહ્યા છે। જી ભાવણી, ગઈકાલે રાતની ઘટના છે। મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ રાજસ્થાનનો એક પરિવાર એ સુરત પોતાના પરિવારજનો બીમાર હોવાથી જઈ રહ્યા હતા। નાના ભૂલકાઓ બેસવા, ત્યારે મોડાસાનું મરડિયા છે ત્યાં ગ્રામ પંચાયતની ચૂંટણી અને નાની પોલીસ બનાવેલી છે, ત્યારે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું। એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક આ એક કર્મચારી દ્રશ્યમાં જે જોઈ શકાય છે એને દંડો મારી ગાડીના કાચ તોડ્યા હતા, પરિવારજનોને બહાર ખેંચ્યા હતા, મહિલાઓ સાથે ક્યાંક ને ક્યાંક ઝપાઝપી કરી હતી। સ્થાનિક આશુતોષ રાઠોડ નામનો એક જાગૃત નાગરિક ઘટના સ્થળે આવ્યો, એને વિડીયો બનાવી અને પોલીસને પણ રિક્વેસ્ટ કરતો હતો શા માટે તમે પરેશાન કરો છો। ત્યારે સ્થાનિક નાગરિકો સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન આ પોલીસ કર્મચારીએ કર્યું હતું। સમગ્ર ઘટનાને લઈને નાગરિકે અરવલ્લી જિલ્લા પોલીસ અધિકારી અને એએસપીને સમગ્ર ઘટનાની જાણ કરી છે। જી આભાર માહિતી માટે। જ્યાં આખી ઘટના બની હતી ત્યાં પ્રત્યક્ષદર્શી હાજર હતા આશુતોષ રાઠોડ, એ પણ આપણી સાથે જોડાયા છે। આશુતોષ, આખી ઘટના શું બની હતી કહેશો? જે અરવલ્લી જિલ્લામાં જે મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે છે ને, ત્યાં મરડિયામાં બેરીકેડ મારીને ચેકિંગ થાય છે। આ દરમિયાન રાજસ્થાનથી પરિવાર સાથે સેલેરીઓ ગાડીમાં 2 લેડીઝ, 2 જેન્ટ્સ ને 2 બાળકો સુરત બાજુ જઈ રહ્યા હતા। ત્યારે આ જે સંજયભાઈ બાંભા કરીને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગાડી ઊભી રાખી હોવા છતાં પાછળ દંડો મારવામાં આવ્યો। દંડો માર્યા પછી જે 2 લેડીઝ ને 2 જેન્ટ્સ ગાડીની બહાર ઉતર્યા, એમાં લેડીઝના પગમાં પણ દંડો મારવામાં આવ્યો, એક બાળકને ધક્કો મારવામાં આવ્યો। આટલું બધું થયું હોવા છતાં એ પોલીસ કર્મચારી દ્વારા સ્થાનિક લોકોએ રજૂઆત કરી તો સ્થાનિક લોકો સાથે પણ ઉદ્ધતાઈ વર્તન કર્યું। એક મીડિયા કર્મીનો ફોન જૂટવી લીધો, હું ત્યાં હાજર હતો, મને પણ ધક્કો મારવામાં આવ્યો। મેં આ બાબતે એસપી સાહેબને પણ જાણ કરી, ડેપ્યુટી એસપી છે કેસવાલા સાહેબ એમને પણ જાણ કરી અને એમના પિન્ટો પોલીસ સ્ટેશનના પીઆઈ અમિત ચાવડા કરી છે એમને પણ જાણ કરવામાં આવી, ત્યાં જગ્યા ઉપર બોલાવવામાં આવ્યા। આશુતોષ, આ પહેલી વાર થયું છે કે આવું પહેલા પણ થઈ ચૂક્યું છે ક્યારે? આવું અવારનવાર થયું છે, પણ સ્થાનિક જે વ્યક્તિ જોડે આ બનાવ બને છે એ પોલીસની આ દબંગાઈનો વિરોધ કરી શકતો નથી, કારણ કે કોઈ પણ રીતે પોલીસ હેરાન કરશે કે ખોટો કોઈ ગુનો દાખલ કરી દેશે। અને આવી દબંગાઈ અવારનવાર અમારા વાંટરા ટોલ ટેક્સ, આ મરડિયા, પછી ગાજન ટોલ ટેક્સ પર અવારનવાર થાય છે અને રાત્રે ઉઘરાણા પણ થાય છે। રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધીમાં ઉઘરાણા પણ થાય છે। અગાઉ વાટરા ટોલ ટેક્સે પણ આ બાબતે મેં એસપી સાહેબને વિડીયો સાથે રજૂઆત કરી હતી, ટ્રાફિક પોલીસ દ્વારા થતું હતું। એ જ વસ્તુ મરડિયા થાય છે, એ જ વસ્તુ સ્ટેટ હાઈવે ગાજન ટોલ ટેક્સ પર એલડી। આશુતોષ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। ગાડીનો કાચ તોડી નાખ્યો છે, તોડ્યો છે ભાઈ, ડ્રાઈવર ક્યાં આવી જાઓ।